હાલ હું પાટણ ખાતેની કહેવાય ને રાણીની વાવ ખાતે અમે છીએ. અને આ વાવની સ્થાપના એમ કહેવાય કે સોલંકી વંશના રાજા ભીમરાવના ધર્મપત્ની એવા રાણી ઉદયમતીએ કરાવી હતી. તો ચાલો સાથે મળીને આપણે વિડીયોમાં આનંદ કરીએ. જય સિયારામ, જય સનાતન. જય સિયારામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હાલ હું પાટણ ખાતેની કહેવાય ને રાણીની વાવ ખાતે અમે છીએ. અને આ વાવની સ્થાપના એમ કહેવાય કે સોલંકી વંશના રાજા ભીમરાવના ધર્મપત્ની એવા રાણી ઉદયમતીએ કરાવી હતી. ઈસવીસન આમ તો 11મી સદીની આસપાસની આ વાત છે. અને શું છે આનો પર્ટિક્યુલર ઇતિહાસ તે વિડીયોના માધ્યમથી હું તમને જણાવવાનો છું. અને ખરેખર 7 મંજિલ જેવી આ વાવની અંદર કહેવાય ને કે ભાઈ એટલા માળ બનાવેલા છે કે 7 માળ જેટલી ઊંડી આ વાય છે. અને આ વાવની અંદર ખરેખર બધું પુરાતત્વ વિભાગે એટલું સુંદર બધું કામકાજ કરેલું છે. તો આ જોવાનો પણ એક જીવનનો લાવો કહેવાય. અને આજુબાજુની એની ગ્રીનરી પણ માણ્યા જેવી છે અને જાણ્યા જેવી પણ છે. તો ચાલો સાથે મળીને આપણે વિડીયોમાં આનંદ કરીએ. જય સિયારામ, જય સનાતન. મિત્રો, રાણકી વાવ અથવા તો રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં પાટણ શહેરમાં આવેલી એક એવી ઐતિહાસિક વાવ છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ તો છે જ, અને જેની એમ કહેવાય ને કે દેશ વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે. મિત્રો, અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક અને મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જૂનાગઢ ચુડાસમા વંશના રાજા રાખેંગારની પુત્રી રાણી ઉદયમતીએ 11મી સદીના અંતમાં ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા માટે વાવનું નિર્માણ કરાવ્યું હતું. સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી, જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ 20મી સદી સુધીમાં લોકોએ અલિપ્ત થઈ રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા માટે ભારતીય પુરાતત્વ વિભાગે ઈસવીસન 1986માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભ કરતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી. મિત્રો, આપણા ગુજરાતીઓ માટે હર્ષ અને ઉલ્લાસની વાત તો એ છે કે ભારતીય રિઝર્વ બેન્કે વર્ષ 2018માં બહાર પાડેલી નવી જાંબલી રંગની ₹100ની ચલણી નોટોના પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે. ખરેખર એ ગુજરાતીઓ માટે કહેવાય ને કે ગૌરવપૂર્ણ બાબત કહી શકાય. મિત્રો, રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. તે આશરે 7 માળ જેટલી ઊંડી છે. આ વાવ નંદા પ્રકારની વાવ છે. વાવમાં દેવી દેવતાઓની સાથે સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગ કન્યાઓની પણ અહીંયા કલાત્મક મૂર્તિઓ આપણને જોવા મળે છે. અહીંયા એક નાનો દરવાજો છે જે સિદ્ધપુર તરફ જતા 30 કિલોમીટર લાંબા એક બોગદમાં ખુલે છે. આ પ્રવેશ દ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે, પણ મૂળત આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારની ત્યાંથી નીકળી જવા માટે બનાવ્યો હોવાનું અનુમાન અથવા તો એવી લોકવાયકા પણ આજે પ્રચલિત છે.